હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાયનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. નવા આડામાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરવા આવ્યા હતા, કારણ કે આજ રાતનો તો વરસાદ રોકાણો જ નહીં, સહેજે ન છપાક ચાલુ જ છે. તો ફેમિલી આગળ પણ ઘર આગળ પણ એટલું કિચડ થઈ ગયું હોય, ચાલીને આવવામાં હોય પણ એટલી બધી તકલીફ પડે. તો ફેમિલી તો એ છતાંય પણ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, એટલે ફેમિલી સવારથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરવો પડે. એટલે આપણે ફેમિલી જો ચાલુ વરસાદનો પણ બ્લોગ સ્ટાર્ટ કરવા આવી જઈએ ન. સાહેબને તો વરસાદથી એલર્જી છે, એટલે એ બહાર નીકળી જ નહીં. આજ આખો દિવસ વરસાદ જ્યાં સુધી ચાલુ રહે ને ત્યાં સુધી બહાર જ નહીં નીકળી, પણ આપણે કાંઠા થઈને બહાર નીકળીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો સવારમાં ને ફેમિલી તમે જોવું બતાવું તમને આગળ કેવી કિચડ છે. તો ઘર આગળ જ કિચડથી છે, એટલે અહીં વાળામાં આવું એટલું બધું મુશ્કેલ થઈ જાય. તો આમ જોઈ શકો ફેમિલી કે અહીંથી આવું ને ગારામાંથી આવું, એટલે તો આમ એકદમ આપણને એવું થાય છે ને ફેમિલી. ને આ છે અમારું ઘર ફેમિલી, જે તુલસી ઉગી છે ને એની બાજુમાં જે ઈંટોવાળું છે અમારું ઘર છે ફેમિલી. કાલ પ્રમ દિવસે જ્યાં લાવી હતી ત્યાં ઘણા ભાઈઓની બહેનોની કોમેન્ટ આવતી હતી કે બેન મકાન થોડું નવું બનાવો. તો ફેમિલી એ દોસ્તોને ફેમિલીને એટલું જ કહેવા માગું છું કે મારા હસબન્ડની ઇન્કમ હા ઓછી છે, તો ફેમિલી અમે ઘર નથી બનાવી શકતા. ઘર તો કોને ના બનાવવું હોય, પણ ફેમિલી ઘરના ખર્ચોમાં જ બધું અમુક તો પૂરું થઈ જાય, કારણ કે મારા ઘરવાળાની ઇન્કમ હા એકદમ 8,000 જ છે ફેમિલી. તો આખું 8,000માં ઘર પૂરું કરવું પડે, એટલે તો તમે સમજી જ શકો છો અત્યારે મોંઘવારીનું. તો ફેમિલી મારે યુટ્યુબમાં આવા થોડા દિવસમાં હવે મોનિટાઇઝેશન થઈ જશે, પછી એમાં પણ ઇન્કમ ચાલુ થઈ જશે યુટ્યુબમાં પણ. તો ફેમિલી તમારા બધાનો સપોર્ટ રહ્યો તો આપણે યુટ્યુબમાં પણ થોડી અત્યારે કરીએ છીએ એનાથી વધારે મહેનત કરશું, અને થોડું 12 મહિના થોડું હરખી ઇન્કમ ચાલુ થઈ જાય પછી ઘરનું વિચારશું, કારણ કે હાલ તો એવી પરિસ્થિતિ અમારી નથી કે અમે નવું મકાન લઈ શકીએ કે નવું ઘર બનાવી શકીએ. તો ફેમિલી અત્યારે તો તમને ખબર જ છે કે મોંઘવારી કેટલી છે, છોકરા ભણાવવા આ તે અને ઘરનું પૂરું કરવું ન. મારા હસબન્ડ ઘરમાં એક જ કમાવનારા છે. તો ફેમિલી તમને તો ખબર છે કે આ મોંઘવારીના દિવસે 8,000માં શું પૂરું થાય, પણ ફેમિલી બધું એડજસ્ટ કરવું પડે છે. તો ફેમિલી ફેસબુકમાં થોડી ઇન્કમ આવે છે, એમાંથી થોડું ઘણું ઘરનું ને એવું બધું ચાલી જાય છે ને. વિરાટના પૈસાથી બીજું છોકરાના ભણવાનો ખર્ચો આ તે બધું ઘરમાં તો શું ના જોવે અત્યારે. તો ફેમિલી જો અત્યારે તો ચાલુ વરસાદમાં પણ બ્લોગ ચાલુ કરી દીધો, કારણ કે હવે ફૂલ મહેનત યુટ્યુબમાં કરવી છે ફેમિલી. તો શું કહો, ફટાફટ હવે મહિનો જ બાકી છે અમારા યુટ્યુબમાં મોનિટાઇઝેશન ફટાફટ થઈ જાય. તો ફેમિલી અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. તો ફેમિલી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, તો ફટાફટ અમારી જે ચેનલ છે મોનિટાઇઝેશન થઈ જાય. અને હવે જો વરસાદ તો રહે એમ લાગતું નથી, આજે તો એકદમ ચાલુ જ છે હજી સુધી જો વરસાદ. ફેમિલી અમારા કુલદીપ માટે નાની નાની છત્રી લાવ્યા છીએ. જો કુલદીપને છે ને અમારે આવી છત્રી બહુ જ ગમે, કારણ કે અમારા પાડોશી નાના છોકરાની છત્રી હતી ને ત્યાંનો તો એને અઠ લીધી હતી, છત્રી લાવી. તો ફેમિલી આજે જો કુલદીપ માટે અમે છત્રી લઈ આવ્યા છીએ નાની નાની. તો જો આખો દિવસ છત્રી લઈને જ ફરફર કરે અમારે. જો હે કરી બંધ કરી મેલ દેવાની હોય, બહાર નીકળી ને એટલે ચાલુ કરવાની. ત્યાં મૂકું છે મારા નવ્યા બેન. તો નવ્યા બેનને છે ને અમારે ઊંઘ નથી આવતી, બપોરે ઊંઘ આવે. નવી તું આજ તો ધોરી ધોરી લાગે હે નવી, ધોરી લાગે તાર હે. જો મેં નવી સ્કીન ચેવી હે મસ્ત સોફ સ્કીન ને કુલદીપની મસ્ત સ્કીન. ફરી ફેમિલી આપણે એકવાર આવી ગયા છીએ નદીએ. ત્યાં જે છે ને મને વિરાટે બહુ જ હેરાન કરીએ, બહુ જ આમ પેલું કહેવાય માનસિક ત્રાસ, અને કોકને ટોર્ચર કરી અને એવી રીતે આજે હેરાન કરીએ. શું ટોર્ચર કરી? આમ છે ને તેમ છે ને, તું ના આવી હોત તો સારું, તું ત્યાં હંગાર લગ્ન ના થયા હોત તો સારું હતું ને, આમ ને તેમ જેટલું બોલી છે. હાથ તો આખો દિવસ એ જ ઝઘડો કર્યો મારી સાથે. કર્યો કે નહીં કર્યો? કર્યો કે નહીં કર્યો? ફેમિલી મારી આ પડાવે એટલે કર્યો કે નહીં કર્યો?
ફેમિલી જોઈ શકો અમારા બેમાં તાકાતવાળું કોણ હે અત્યારથી ટોર્ચર કોણ કરે તમે જોઈ લો લાઈવ કેમેરામાં. એટલે અત્યારે તો હું કરું છું પણ કેમેરો બંધ હોય ને એટલે વિરાટ કરે છે એટલે બધાને શું વિડીયોમાં શું લાગે ખબર છે કે આ બહુ જબરી હશે ને આ બિચારો નિર્દોષ માણસ હશે એવું લાગે. તો હું નિર્દોષ જ માણસ છું મારી. પહેલા બોલતા શીખો બકુ. હું નિર્દોષ છું મને બોલતે પણ નહીં આવતો એટલો નિર્દોષ છું. આજે કોર્ટમાં 1 કલાક ઊભો રાખ્યો પૂછપરછ કરી એટલે જે અમારો મેટર હતી પર્સનલી તે મને ખબર નથી કે આજ મુદ્દત ઉપર બધું પૂછતાછ પરસ થશે. હું કોઈ એમ દર 2 એમ જઈને આજે પૂરાઈને પાછો આવતો ને આજ તો પૂછપરછ કોમ તો કે કેસ વાંચીને ના આવો તમારે સીધું તમને ના ખબર હોય તો ફેમિલી મને એવું થઈ ગયું હું આજ જો વોરંટ ના છૂટે સારું. વિરાટ ગભરાઈ ગયા હતા. ફેમિલી મેં આટલા 12 મહિનાથી 1.5 વર્ષથી મેં ઇન્સ્ટામાં મહેનત કરી અને મેં 1,10,000 ફોલોવર કર્યા ને હવે આ વિરાટ આજે મને એમ કહે છે કે આજથી રીલ બનાવવાનું બંધ. એટલે હું એમના કેવું માનીશ એવું લાગે છે તમને? તો ફેમિલી મને એ ભલે ગમે એટલું કે પણ એમના કહેવું આજ નથી માનવાનું આપણે કારણ કે તો રીલ તો બનાવવાની જ ભલે કોમેડી વિડીયો આપણે બનાવતા હોય પણ એ રીલ તો પહેલાં જ કારણ કે અમને શું હતું ખબર જ જેવું જ હું અહીંયા વિડીયો બનાવવા આવું ને એવું જ વિરાટ તરત જ ના ગીત તરત સેવ કરીને રીલ બનાવતી ને એટલે એમને ગમતું ના એટલે આજે પહેલાં હા ને કોમેડી વિડીયો શૂટ કરી દીધો ને જે એમને વિડીયો શૂટ કરવાના કરી દીધો ને થોડો ઘણો બ્લોગ બનાવી દીધો એટલે આજે છેલ્લે રીલ રાખી આપણે તો આજે છેલ્લે રીલ બનાવવાની છે. તો ફેમિલી ચાલો આપણે ફટાફટ હવે રીલ બનાવીએ. નીકળીએ છીએ ઘર બાજુ તો ઘરે જઈને ફટાફટ હવે ખાવાનો શું પ્રોગ્રામ કંઈ ખબર નહીં તો આપણે તો જો ફેમિલી રોટલી બનાવીને આવ્યા છીએ ને હવે જવાનું છે ડાયરેક્ટ જ બજારમાં કારણ કે મારે થોડી ખરીદી કરવી છે ફેમિલી કારણ કે બજારમાં જવું છે તો થોડું અમુક લેડીઝને થોડું અમુક વસ્તુ થઈ રહ્યું હોય પાછું સિંગાર થઈ રહ્યો હોય એટલે લેવા જવું અમુક ખૂટતું હોય તો ડેકોરેશન લેવા જવાનું તો ફટાફટ ડેકોરેટ લેતા આવો. આપણે બજાર ગયા હતા ને કંઈક થોડું ઘણું લાવીએ ને તો એટલે બાળકો તરત રાજી થઈ જાય એટલે જો શું કરવા ટાવલ મોઢું લૂકવા તો ફેમિલી આ બાજુ આપણે લાયા હા આપણા પકોડા લાયા છીએ પકોડા કેમ કે પકોડા થોડા ખાય તો છોકરા શું રાજી થાય ને છોકરા શું રાજી થાય ને ખાવાની મજા આવે તો આ બાજુ પકોડા કાઢે હા માપના જ લાયા છીએ થોડા જ લાયા છોકરા માટે જ લાયા હા મેં ત્યાં થોડું ગરમ વસ્તુ ને હેલ્ધી વસ્તુ ખાવાનું તો વધારે મજા તો લાવી દઈએ ફેમિલી આપી દઈએ પારસને આપણે પારસ કેમ કરવું પડે તમે બધા જોઈ લો ને હવે ઉતાવળું કોણ કયું છોકરું થાય જોજો તમે મારે કેવું આયરી જ વધારે ઉતાવળું થાય આયરી ના ઓ વાલા ઓ દી ઓ મેન વિસુડી હા પણ એમ ઉતાવળો એમ વિસુડી તો મનથી ઉતાવળી થાય ને પેલા આજો શું કને માર કાલ નહીં પંદર મોન વરસ ચાલુ થાય છે ગોરો ચાલુ થાય છે એટલે પહેલો તો ઢબાવાય મંડ્યો અમાર સારું ખાવાનું છે બે દાડા એટલે બે દાડા ને ગોરો જ હોય પોતદારાની હોય પણ બે દાડા બાકી રહ્યા ને એ મનથી ગોરો નહીં કરતી ખાવા માટે જ ગોરો કરે ના બધું ખાવા મળે એમ નહીં કહેતી જો આજ ન કાલે પંદર ગોરો હો ને એટલે કાલ ને આજ નું મસ્ત ખાવાનું ખાવ ચલો ખાવા બનાવ વિડીયો તે ફેમિલી હવે ખાઈ લઈએ કેવા પહેલું જેવા સાચું મટન એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ફેમિલી બાર પકોડા એટલે જ લાયા કે બાર ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને આ બાજુ પકોડા થાય ને એક બાજુ ચટણી પણ બની રહી છે શું બનાતા હાકર આ બાજુ અમારા પપ્પા હાકર ખોડે છે ને દવા કરે છે ને ફેમિલી આ બાજુ ખાવા બેટા પપ્પાને તો કહો જો આવી બહુ જો પોતાના સસરાને
સસરા બાજુ બેઠા તો વહુએ કીધું નહીં ને એકલી ખાવા ફેમિલી જો આવો અન્યાય થઈ ગયો છે મારી બહેનો જોશે તો મારી બહેનોને બતાવવાનું છે શું દાદાને તો કહો મારા બેટા પૈસા લેવા દાદાને તો આખો દાડો હોય 3 પકોડા આલ્યા બા 2 પહેલું એ પહેલું દાદાને તો કહો પકોડા ખાવાનું કાળિયા આલ્યા મારા બેટા જો દેખાઈ જાય ને આટલી ઘડી બોલતો નતો તો ફેમિલી અમારે વિશ્વાએ ખાધું હે મરચું કારણ કે શરત રાખી અને આજ તો મરચા એવા તીખા લાય જેવા હોય ને ના હાથમાં પા ગોળ લઈને બેઠા હોય જુઓ કેવું લાગ્યું તીખું હવે ખાઉં હા હવે ખાઉં મરચું ગોળ ના ના મરચું ખાવાનું ના ભાઈ એક કાઢું આવડું લાલ ઓખો થઈ ગઈ આખો જો